એકલા રહેવાથી ડરો નહીં, એકલતાથી મજબૂત થવાય છે। આજે આપણે એકલતાની સાચી તાકાત વિશે વાત કરવા જઈ રહ્યા છીએ। એકલતા આ શબ્દ એટલો જ અજીબ લાગે છે જેટલો તે અનુભવાય છે। કેટલાક લોકોને એકલતા ગમતી નથી, તેમને હંમેશા બીજા લોકોની જરૂર હોય છે। પણ તમે વિચાર્યું છે એકલો રહેવું ખરેખર ખરાબ છે કે પછી એ જ એકલતા તમારા જીવનનો સૌથી મોટો ઉછાળો બની શકે? સમયે સમયે દુનિયાની દરેક મહાન વ્યક્તિએ એકલતાનો સ્વીકાર કર્યો છે, કારણ કે એકલતા તમને તોડતી નથી પરંતુ તમને તૈયાર કરે છે। એકલા હોવાનો અર્થ એ નથી કે તમે એકલા છો। એકલતા એ તમારી જાત સાથેની સફર છે, એક એવી સફર જ્યાં તમારે તમારા ભીતર જ ઝાંખી કરવી પડે। તમારા ભય, તમારું દુઃખ, તમારું સંકટ, આ બધું એકલતા સામે આવે છે। પણ સવાલ એ છે કે શું તમે એકલતામાં તૂટી જશો અથવા એનો ઉપયોગ કરીને પોતાને નવી ઊંચાઈઓ સુધી લઈ જશો? આજે તમે એકલા છો। હું જાણું છું કે એકલો હોવું સહેલું નથી। ક્યારેક લોનલાઈ લાગશે, ક્યારેક બધું શૂન્ય લાગશે, પણ આ શૂન્યતામાં જ તમને તમારું સાચું અસ્તિત્વ મળશે। જે લોકો એકલતાથી ડરે છે તેઓ હંમેશા બીજાઓ પર આધાર રાખે છે, પણ જે લોકો એકલતાને સ્વીકારી શકે તેઓ જીવનમાં કોઈ પર નિર્ભર રહેતા નથી। આજથી એકલતાને શાપ નહીં પણ શક્તિ તરીકે જોવાનું શીખો। તમે એકલતાનો સાચો ઉપયોગ કેવી રીતે કરી શકો? આ રહી 3 સ્ટેપ્સ જે તમારી એકલતાને મજબૂતીમાં ફેરવી દેશે। પહેલું, શીખવાની ટેવ। તમે એકલા છો અને એ જ તમારું સૌથી મોટું અવસર છે। કઈ નવી વસ્તુ શીખી શકાય? તમારા સપનાઓ માટે તમારે કઈ નવી સ્કિલ શીખવી જોઈએ? વિચાર કરો, વાંચન કરો, નવી વસ્તુઓ શીખો। બીજું, તમારું લક્ષ્ય સાફ કરો। તમારા સપનાઓ વિશે લખો, તમારા લક્ષ્યની હકીકત સમજો। એકલતામાં તમારું લક્ષ્ય વધુ સ્પષ્ટ થશે, એ પર કામ કરો। ત્રીજું, પોતાની જાતને પ્રેમ કરો। એકલો હોવાનો અર્થ એ નથી કે તમે એકલા છો। તમારા ભીતરનો અવાજ સાંભળો, તમારા હૃદયની વાતો સમજો। જેમ જેમ તમે તમારી જાત સાથે સમય વિતાવશો તેમ તમે વધુ મજબૂત બનતા જશો। જો દુનિયા તમને એકલા છોડી દે તો એની ચિંતા ન કરો, એ સમય છે તમારું જીવન બદલવાનો। તમારા સપનાઓ પર કામ કરો, તમારા ગોલ્સ સેટ કરો, તમારી જાત સાથે ટાઈમ સ્પેન્ડ કરો, તમારા ભવિષ્ય માટે આજથી જ તૈયારી શરૂ કરો। જો તમે એકલા હો તો તમે કમજોર નથી, તમે અવ્યાખ્યાયિત છો। તમારું શ્રેષ્ઠ વર્ઝન એકલતામાં જ ઉભરશે। તમારા ભવિષ્યની નવી શરૂઆત આજે જ કરો। એકલા રહેવાથી ડરો નહીં, એકલતાથી મજબૂત થવાનું શીખો। એકલતા એ એક સાથી છે, એ તમારી સાથે છે। શું તમે એકલતા સાથે ચાલવા તૈયાર છો? જો હા, તો તમારું જીવન બદલવા માટે આજથી જ શરૂઆત કરો। જો તમને આ વિડિયાથી પ્રેરણા મળી હોય તો તમારું સહકાર અમને વધુ પ્રેરિત કરે છે। સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને તમારા મિત્રો સાથે આ મેસેજ શેર કરો। સાથે મળીને આપણે પ્રેરણાનું એક મજબૂત અને સુંદર જૂથ બનાવી શકીએ। જય દ્વારકાધીશ।